ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલની આગેવાનીમાં તાલુકા પંચાયત ખાતે બેઠક યોજાઈ। મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમોના આયોજન માટે બેઠક યોજાઈ। મામલતદાર, ટીડીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને સરપંચોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ। બેઠકમાં રોડ, રસ્તા, ગટર, પાણી, ડ્રેનેજ, આવાસ યોજના, દાખલા તેમજ પ્રી મોન્સૂન કામગીરી અંગે ચર્ચા થઈ। તાલુકામાં વિવિધ વિકાસ કામો અને સ્થાનિક સમસ્યાઓ અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ। પાણીની મુખ્ય લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન નાખનારાઓ સામે કડક કાર્યવાહી કરવા ધારાસભ્ય મુકેશ પટેલની સૂચના। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 ઓલપાડ। નમસ્કાર। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે 5મી જૂનથી 21મી જૂન સુધી અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે। એમાં 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસને એક પેડ માં કે નામની દરેક ઓલપાડના 108 ગામોની અંદર ટાઉન લેવલે તમામ પ્રકારના લોકો સાથે રાખીને, સંસ્થાઓ સાથે રાખીને જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો આ તમામ મંડળથી એક ઝાડ પોતે દત્તક લઈને એ બૂથ દીઠ અને ગામ દીઠ એક પેડ માં કે નામના ઝાડો વાવવાના છે। સાથે સાથે જનકલ્યાણના કામોમાં મોદી સાહેબની કેન્દ્ર સરકારની યોજના, રાજ્ય સરકારની યોજના લોકો સુધી પહોંચે એના માટેના કેમ્પોનું પણ આયોજન છે। સાથે સાથે સ્વચ્છતા અભિયાનની અંદર પણ ઓલપાડની અંદર તમામ 108 ગામોની અંદર તમામ લોકો સાથે જોડીને સ્વચ્છતા અભિયાન પણ કરવાના છે। સાથે સાથે જે રીતે દેશના વડાપ્રધાન મોદી સાહેબ આયુષ્માન ભારતના કાર્ડથી લઈને કિસાન સન્માન નિધિ હોય, વિધવાઓને પેન્શન હોય, તો આ તમામ પ્રકારની જે સુવિધાઓ આપી છે એ આ 108 ગામમાંથી કોઈ વંચિત ના રહી જાય એના માટે પણ અમારા તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો એ પણ સાથે રહીને કામ કરવાના છે। સાથે સાથે 21મી જૂને યોગ દિવસ છે। યોગ દિવસના દિવસે ઓલપાડ તાલુકાની અંદર યોગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આમ તમામ પ્રકારના કાર્યક્રમ 5મી જૂનથી 21મી જૂન સુધી રાખવામાં આવ્યા છે। મુકેશભાઈ, જે રીતે આજે મીટિંગમાં પાણીની સમસ્યા છે એ બાબતે ચર્ચા કરવામાં શું કહેશો? જે તે સમય 2002-03માં જે વડિયાવ જૂથ યોજના બની હતી તેમાં લગભગ ઓલપાડના 68 ગામોને ધ્યાનમાં રાખીને એ યોજના બની હતી। કારણ કે પૂર્વ પટ્ટીના જે ગામો હતા એ ગામોની અંદર એ સ્વજૂથથી પાણી લેતા હતા, પરંતુ આટલા સમય જતાં સિટીના લોકો માઇગ્રેટ થઈને ઓલપાડમાં આવવાથી અલગ અલગ ઘણી બધી સોસાયટીઓ પડી છે। માટે જૂની યોજનાથી પાણી પહોંચી ના વળવા માટે એના માટે નવી યોજના પણ અમે કરી છે। 60 MLDનો પ્લાનનું કામ પણ વડિયાવ જૂથની અંદર ચાલે છે। સાથે સાથે અમે અટોદરા ખાતે 1 લાખ લીટરનો મોટો સંપ પણ બનાવવા જઈ રહ્યા છે। અને જે ઓરમા ગામોની તકલીફ છે ત્યાં આરટીઓ પાસે અમે બીજું ત્યાં 25 લાખ લીટરનો અમે સંપ બનાવવા જઈ રહ્યા છે। પરંતુ જે પણ લોકોએ ડાયરેક્ટ કનેક્શન લીધું હોય એ કનેક્શન અમે ચાલવા દેવા માગતા નથી। ઘણી બધી જગ્યાએ એવું પણ ખબર પડી છે કે ભાઈ લાઈન તોડીને ખેતરમાં પણ પાણી એવા સમય પર પોલીસ કેસ કર્યા છે। ચોમાસું માથા પર છે, બધી જગ્યા પર વરસાદી પાણી ભરાતો હોય તો ડ્રેનેજ લાઈન સ્થાનિકને સૂચના આપી છે। અત્યારે ડ્રેનેજ વિભાગ તરફથી લગભગ 8 જેટલા મશીનો આ ઓલપાડની વિવિધ ડ્રેનોની અંદર ચાલે છે। પરંતુ આજે સરપંચી અને ગ્રામ પંચાયતના સદસ્યોને અમે સૂચના આપી છે કે ગામના જે કામો હોય તે ગામના લેવલથી તમે કરી લો, અને જે સ્ટેટ હાઈવેના જે પ્રશ્નો છે ત્યાં નાણાં છે એની પણ હું સૂચના આપી દઉં છું। ભારત સરકારની પોસ્ટ મેટ્રિક યોજના હેઠળ ફી શિફ્ટ કાર્ડ એની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં 20,000થી લઈને 50 લાખ સુધીની ફી માફ માટે આ યોજના છે। ઓલપાડના લગભગ 30 જેટલા ફોર્મ ભરાયા હતા અને આજે લગભગ અમે 6 જેટલા વિદ્યાર્થીઓને આ મોદી સાહેબની યોજનાની આ લાભ આપ્યો છે।